નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વડીલ વિસામો ખાતે સિનિયર સિટીઝન ચતુર્થ વડીલ વંદનાનો કાર્યક્રમ આન બાન શાન સાથે ઉજવાશે. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના નાલંદા પાણીની ટાંકી પાસે આવેલા વડીલ વિસામો ખાતે સમાજના પ્રમુખ રમેશભાઈ શાહના વડપણ હેઠળ સિનિયર સિટીઝન ચતુર્થ વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન ટીનુબેન ચાવલા, અમિતભાઈ લીંબચિયા, વોર્ડ નંબર 15ના પ્રમુખ ઋષભભાઈ કામદાર, ગૌરીબેન પરીખ, નીલમબેન આચાર્ય, રમેશભાઈ શાહ, ચંપકભાઈ પરીખ, રાજેન્દ્ર શાહ, કિરીટભાઈ શાહ, મધુભાઈ બારોટ, બીનાબેન રાઠવા, નારાયણભાઈ પટેલ, કાર્યકારી પ્રમુખ પિનાકીન કનોજિયા, પ્રવીણભાઈ કાનસગરા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વુડાના માજી ચેરમેન નારાયણભાઈ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયો હતો. તેમાં સંસ્થાના 86 વર્ષીય રમેશભાઈ શાહ 26 વર્ષથી ચાલુ રહેલા સંસ્થાના ઉત્કર્ષ વિકાસનો ચિતાર રજૂ કરીને સૌના સાથ અને સૌના સહકારથી સેવાકીય કાર્ય થઈ રહ્યું છે. પ્રારંભમાં બહેનો દ્વારા સ્વાગત ગીત, પ્રાર્થના અને બજાવો ઢોલ મેરે ઘર રામ આયાના નૃત્ય દ્વારા વડીલ વિસામો અયોધ્યાધામમાં ફેરવાયો હતો. પ્રસંગને અનુરૂપ કીનુબેન ચાવલા, મીનાબેન રાઠવા, પિનાકીનભાઈ કનોજિયા વગેરે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ પ્રસંગે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર જે શાહ, જબુગામવાળા દિલીપભાઈ ભાવસાર, વિજયભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 45 થી વધુ 75 વર્ષથી વધુ વયના સંસ્થાના સિનિયર સિટીઝનોનો સાલ બુકે મોમેન્ટો દ્વારા વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીતનું ગાન કરીને સંપન્ન જોવા મળ્યું હતું. કપડા વેચી શરૂ કરી છે, મેડિકલ કેમ્પ પણ ચાલે છે, ગરબા હરીફાઈ, કીટી રમતો, આપણે સંગીત ખુશી વગેરે વગેરે અમે રમી શકીએ છીએ. વડીલો વિસામો આ એક એવી સંસ્થા છે જેમાં સોશિયલ વર્ક વધારે છે, બીજું બધા એન્ટરટેનમેન્ટ કરતા. અને એ સોશિયલ વર્કમાં અમે ઘણા બધા ગરીબ વિદ્યાર્થીઓને ફીસની સહાય કરીએ છીએ, ચોપડાઓ માટે કરીએ છીએ. બીજું અમે એવા ગામના વિસ્તારમાં જઈએ છીએ જ્યાં લોકો પાસે કપડાં પણ પહેરવાના બરાબર નથી હોતા, પુસ્તક માટે એ લોકોની પાસે કોઈ બેગ નથી હોતું, પુસ્તકો નથી હોતા. તો એ બધી જગ્યાએ જઈને અમે વિતરણ કરીએ છીએ. અને એના માટે અમે આ બધી સંસ્થાનું અમારું જે સોશિયલ વર્ક છે એમાં બહુ અગ્રણી છે. આ સંસ્થાનું નેતૃત્વ 26 વર્ષથી કરી રહ્યું છે. સંસ્થાની અંદર શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક, આરોગ્યલક્ષી આ તમામ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત ચાલી રહી છે. અને અમને આનંદ છે કે આ દરેક પરિસ્થિતિની અંદર અમારા તમામ સભ્ય ભાઈ બહેનો મને ખૂબ જ સારી રીતે સહકાર આપી રહ્યા છે. અને એના જ કારણે આ સંસ્થાનું એક અગ્ર સ્થાન છે. અહીંયાની 55 સંસ્થાની અંદર કદાચ હું અતિશોક્તિ નહીં વાપરું, પરંતુ 55 સંસ્થાની અંદર અમારી સંસ્થા અગ્રસ્થાને છે એવું કેટલાક અહીંયા મહાનુભાવો આવેલા ये पुस्तक में कई जगह है. आज वडील विसामो में एक अच्छा प्रोग्राम, आज बहुत अच्छा प्रोग्राम हुआ है जहाँ 70 साल से ऊपर 75 साल लोगों को सम्मान किया गया है. सो वडील विसामो 25 साल हो गए हैं इसको फॉर्म किए और रमेश भाई इस रिस्पॉन्सिबल हो जाए थे. बहुत ही बढ़िया काम होता है. ये लोग यहाँ पे मिलते हैं रोज़, एक बहुत सुंदर जगह बनाई है जहाँ पे सब एज अ कम्युनिटी शाम को सब मिलते हैं. और सिर्फ रोज़ का नहीं, पर ये लोग एक सेवा का काम बाहर भी बहुत कुछ करते हैं. जैसे ट्राइबल्स में कभी चप्पल देना, कभी बैग्स देना, छोटे उधर जाते हैं. सो एक सेवा भाव से यहाँ पर एक काम होता है और सब एक मिलजुल के बहुत एक कम्युनिटी बहुत ही सुंदर है यहाँ पे. सो क्या नाम आपका? टीनूबेन चावला. और मैं 25 साल से रमेश भाई से हमारा वडील विसामो से बहुत अच्छा संबंध है. और वो भी कोई एक्टिविटी होती है तो मुझे भी शामिल कर लेते हैं, तो वो हमारा भी सौभाग्य है. फिर हम भी उनके साथ कभी जुड़ जाते हैं काम में. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.